ધોરણ 7 પ્રકરણ 4 એસિડ બેઝ અને ક્ષાર તેમાં આપણે પ્રવૃત્તિ એક કરીએ એસિડ બેઝની લિટમસ પત્ર દ્વારા. તેમાં આપણે લીંબુનો રસ લાલ લિટમસ પત્ર ઉપર નાખીએ અને તે અસર કરે છે કે નથી કરતું? અસર કરતું નથી. હવે આપણે લઈશું ભૂરું લિટમસ પત્ર. ભૂરા લિટમસ પત્ર ઉપર લીંબુનો રસ અસર કરે છે કે નથી કરતું તે આપણે જોઈએ. તેના પર કોઈ અસર કરે છે? ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો તેને શું કહેવામાં આવશે? એસિડ કહેવામાં આવશે. બરાબર. ત્યારબાદ આપણે લઈએ સાબુનું દ્રાવણ. સાબુનું દ્રાવણમાં લાલ લિટમસ પત્ર અસર કરે છે કે નથી કરતું? લાલ લિટમસ પત્ર કેવું બની જાય છે? ભૂરું. તેનો મતલબ શું થયું? સાબુનું દ્રાવણ એ બેઝ છે. બરાબર. હવે આપણે લઈશું ભૂરું લિટમસ પત્ર. ભૂરું સાબુના દ્રાવણને અસર કોઈ કરે છે? નથી કરતું. બરાબર. ત્યારબાદ લઈશું આપણે ખાંડનું દ્રાવણ. ખાંડના દ્રાવણમાં આપણે લાલ લિટમસ પત્રથી જોઈએ. કોઈ અસર કરે છે? નથી કરતું. ત્યારબાદ ભૂરું લિટમસ પત્ર. કોઈ અસર કરે છે? નથી કરતું. એટલે કે લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર ખાંડના દ્રાવણને કોઈ અસર કરતું નથી. ત્યારબાદ આપણે જોઈએ વિનેગાર. વિનેગારમાં આપણે લાલ લિટમસ પત્રથી જોઈએ. લાલ લિટમસ પત્ર ઉપર કઈ અસર કરે છે? કોઈ અસર કરતું નથી. ત્યારબાદ આપણે લઈશું ભૂરું લિટમસ પત્ર. હવે ભૂરા લિટમસ પત્ર ઉપર કઈ અસર કરે છે કે નથી કરતું તે આપણે જોઈએ. થોડુંક દ્રાવણ લો વધારે. કરે છે અસર? ભૂરું લિટમસ પત્ર લાલ બને છે તેનો અર્થ થાય છે કે તે વિનેગાર એ એસિડ છે. ત્યારબાદ આપણે લઈએ બેકિંગ સોડા. બેકિંગ સોડા આપણે લઈ લાલ લિટમસ પત્ર દ્વારા. લાલ લિટમસ પત્ર ઉપર કઈ અસર કરે છે કે નથી કરતું તે આપણે જોઈએ. લાલ લિટમસ પત્ર ઉપર અસર કરે છે? લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય છે તેનો અર્થ થયો બેકિંગ સોડા એક શું કહેવાય? બેઝ છે. આપણે તો આપણે જોયું લિટમસ પત્રની કસોટી: લીંબુનો રસ, સાબુનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, વિનેગાર અને બેકિંગ સોડા.